પ્રકરણ 10 કીર્તિ, કનક અને કલા. દેવ મહારાજ અને હું અમે બંને એક જ પંથના મુસાફર હતા. પણ દેવ મહારાજે જૂના ભજનીકોની અમરવાણીને સ્વરદેહ આપવામાં જાણે પોતાની જાત ગુમાવી દીધી હતી. એમણે સ્વરદેહ આપેલા એ ભજનો જ્યારે હવામાં ઊભા થતા ત્યારે ઘડી પર તો માણસ સંસાર અને સ્વ બંને ભૂલી જતો. એ કેવળ સ્વરમાં તન્મય થઈ રહેતો. દેવ મહારાજે એવી મધુર સરાવલી આ ભજનોને પદોને આપી હતી. ત્યાર પછી તો એ વિખ્યાત થયા, નગરમાં ગયા. હું જ્યાં હતો ત્યાં જ મારી મહેનતને મથામણ કરતો રહ્યો, પણ મારા ભાગ્યમાં મથામણ હતી. દેવ મહારાજને તો પ્રતિભા વરી હતી. આજ હું એમનું મકાન શોધી રહ્યો હતો. શોધતા શોધતા એમના મકાનનો માંડ પત્તો લાગ્યો. મોટા રસ્તાનો વળાંક જ્યાં વળતો હતો ત્યાં એક આલિશાન મકાન ઊભું હતું. એક પાટિયું પણ ત્યાં લટકતું હતું. મેં દેવ મહારાજનું નામ વાંચ્યું. હું છક થઈ ગયો. એમણે નગરમાં આવીને પ્રીતિ મેળવી હતી અને આ કનક પણ અહીં દેખાતું હતું. એમના એ આલિશાન મકાનમાં અંદર રહેનારા ભાડૂતોની નામાવલી બહાર દરવાજે વાંચી. 15 વર્ષ પહેલાં તો દેવ મહારાજ ઘેર ઘેર 25-30 રૂપિયામાં સંગીત ટ્યુશન આપવા જતા હતા. આજીવિકા પૂરતી કમાણી કરીને એ પોતાની સ્વરાવલીમાં ભૂલા પડી જતા. પણ એ ઘેર હશે કે નહીં એ શંકા તો તરત ટળી ગઈ. એમણે જ મને બોલાવ્યો. ઉપરની બારીએથી એક સાદ આવ્યો. એ ભાઈ, આમ આવો, પાટિયા પછી વાંચો. એણે મને ઓળખી કાઢ્યો હોય એમ લાગ્યું. એનો ઉત્સાહભર્યો આવકાર સાંભળી મને મનમાં આનંદ થયો. એ અવાજમાં એના એ જૂના સંગીતજ્ઞ દેવ મહારાજના દર્શન મને થયા. હું દાદરેથી ઉપર જવા ઉપડ્યો. મારા મનમાં ભૂતકાળની એક સ્મૃતિ તાજી થઈ ગઈ. આ દેવ મહારાજ તે વખતે પોતાની ઉપાસનામાં 24 કલાક તલ્લીન રહેતા. સ્વરોની સૃષ્ટિમાં જ એ જાણે કે આખો દિવસ રમમાણ હતા. આજીવિકા પૂરતા 1-2 ટ્યુશન કરવા પડે તે કરીને એ પાછા પોતાની મનોસૃષ્ટિમાં બેસી જતા. એ દેવ મહારાજ આજે નહીં તો 5 લાખની સ્થાવર મિલકતના ધણી હોય એમ જણાતું હતું. દાદરે ચડતા ચડતા અંદરના ભાડૂતોના નામ વાંચતો હું ઉપર ગયો. દેવ મહારાજ ત્યાં મને આવકાર આપવા સામે જ ઊભા હતા. એના દીવાન ખંડની સજાવટે પણ મારી નવાઈને વધારી મૂકી. મોટા મોટા અરીસાવાળા કબાટ ત્યાં ઊભા હતા. એક ખૂણામાં એક મોટા કબાટમાં અનેક પ્રકારના વાજિંત્રો મૂક્યા હતા. બારીએ રેશમી પડદા લટકતા હતા. સામે જ દેવ મહારાજનો છેલ્લામાં છેલ્લો ફોટો હતો. તમે બેસો, હું હમણાં આવ્યો કહીને દેવ મહારાજ અદૃશ્ય થઈ ગયા. અંદરના ખંડમાંથી એમનો અવાજ ફોન ઉપર વાતચીત કરતો સંભળાયો. આજે તો ન બને. હા, 7:30 બહાર જવાનું છે. દેવ મહારાજ થોડીવારમાં પાછા આવ્યા. આવીને મારી સામે બેઠા. હું એમની વૈભવ મોહિનીમાંથી હજી મુક્ત થયો ન હતો. એમણે એ જોયું લાગ્યું. એમનું મન કાંઈક ખુશી અનુભવી રહ્યું. બહુ વર્ષે મળ્યા કાં? કેટલા 7-8 તો થયા હશે ને? 8 હોય? 8 તો આ મોહિનીને થયા. એમની દીકરી પડખામાં આવીને ઊભી રહી હતી. એમના માથા ઉપર હાથ મૂકતા તેમણે કહ્યું, અને એ વખતે તો આ નહીં એટલે 10-12 તા ખરા. કાં, કેમ છો? બોલો, શું કરો છો? ટટ્ટુ ચાલે છે, મેં કહ્યું. એટલામાં એક નોકર અંદરથી આવ્યો. સુંદર પ્યાલા રકાબીમાં અને એક રૂપાની નાની થાળીમાં નાસ્તો લઈને તે આવ્યો. એની પાછળ જ દેવ મહારાજના વહુ આવી રહ્યા હતા. હું એમને ઓળખતો હતો. મેં ઊભા થઈને એને જય કર્યા. ત્યાર પછી તો અમે સૌ જૂના વખતની વાતોમાં પડી ગયા. પણ આ બધી આનંદ સંતોષ સામગ્રી વચ્ચે હું દેવ મહારાજને જોઈ રહ્યો હતો. કાંઈક વિસ્મરણની ભૂમિમાં પડી ગયેલા જણાતા હતા. જાણે એ પોતે કાંઈક શોધવા મથી રહ્યા હતા. કેમ જાણે એ કાંઈક ભૂલી ગયા હોય. એમની આ મનસ્થિતિનો તાક ત્યારે તો મળ્યો નહીં. મેં રજા લીધી, પણ અમે ઘણે વખતે મળ્યા હતા એટલે એણે આગ્રહ કરીને મને રોક્યો. રાત્રે અમે પાસે પથારી કરીને સૂતા. ભૂતકાળની વાતોએ ચડ્યા. દેવ મહારાજની પાસે જ્યારે 12x10ની એક નાની ઓરડી હતી, જ્યારે એ તમામ દુનિયાને પોતાની સ્વર સૃષ્ટિમાં ભૂલી જઈ શકતા હતા, ત્યારની વાતો ઉપડી. એમને બહુ આનંદ પડ્યો લાગ્યો. અચાનક એ બોલી ઉઠ્યા, પણ અરે, એ બધું હવે ક્યાં છે? દેવ મહારાજની એ વાણીનો મર્મ તે વખતે તો પકડી શકાયો નહીં. એ બધું ક્યાં છે? એ શા વિશે હતું તે સમજાયું નહીં. પણ 2-4 દિવસ એમણે મને જવાની રજા ના આપી. એટલે એ દરમિયાન એક વસ્તુ મારા જોવામાં આવી. પોતે જે ગીતના રાગ બેસાડ્યા હતા, જેમાંથી મધુરતમમાં મધુરતમ સ્વરાવલી એમણે પોતે કરી હતી, જે ગીતના શબ્દોમાં છુપાયેલા સ્વરોને એમણે મીઠી નિંદ્રામાંથી જાણે જગાડ્યા હતા, એ રાગમાં એ ગીતો મેં એમની પાસે ગાયા. ત્યારે જાણે કાંઈક સંભાળતા હોય તેમ એ મારી સામે જોઈ જ રહ્યા હતા. વિનાયકજી, એ અચાનક બોલ્યા.
આ કોણે આટલી સુંદર રીતે બેસાડ્યા છે? ખરેખર આ સ્વરાવલી અદ્ભુત છે. કોણે એ બેસાડી હશે? હું તો આભો બનીને સાંભળી જ રહ્યો, મનમાં જ વિચારી રહ્યો. ઓહોહો, આણે પોતાના સ્વરોની પીછાણ પણ છોડી દીધી લાગે છે. જે રાગો એમણે પોતે બેસાડ્યા છે એમાં રહેલી મધુર સ્વરાવલીનું એમને જાણે કે હવે ધ્યાન જ નથી. આ તે શું કહેવાય? અંધકાર કે વ્યગ્રતા? વિમુક્તા કે વિસ્મૃતિ? પણ મેં એ વાત એમની પાસે એકદમ પ્રગટ કરી નહીં. કદાચ એમના દિલને આઘાત લાગે, પણ પોતે ચોક્કસ કંઈક ખોઈ નાખ્યું છે એનું તીવ્ર ભાન એમને હોય તેમ લાગ્યું. તે બોલ્યા, વિનાયકજી, હું હવે આની પાછળ જ પડ્યો છું. એ મારા પ્રિય સ્વજનો જેવા છે. એમણે ચારે તરફ પડેલી સ્વરોની રમ્ય વાજિંત્ર સૃષ્ટિ તરફ હાથ ફેરવ્યો. હું એમને ન તજું, એ મને ન તજે, અને પછી એ નીચે નેણે પૃથ્વીને નિહાળી રહ્યા. ત્યાર પછી તો દેવ મહારાજ મને ઘણી વખત પોતે જાતે મળવા આવતા. હું એમની પાડોશમાં નવી પરિસ્થિતિમાં રહી ગયો હતો. મારે એક વાજિંત્ર ઉપર કાબૂ મેળવવો હતો. તેનો જાણકાર ત્યાં હતો, એટલે એકાદું જીવન નિર્વાહી કામ મળતા જ હું ત્યાં રહી ગયો હતો. એક દિવસ દેવ મહારાજ અચાનક મારે ત્યાં આવ્યા. હું એ વખતે મારા વાજિંત્ર ઉપર બેઠો હતો. પોતે કેટલી વાર બહાર ઊભા રહ્યા હશે તે કોણ જાણે, પણ અંદર આવ્યા ત્યારે મારે ખભે પ્રેમથી હાથ મૂકતા જ આવ્યા. વિનાયકજી, હું પણ તમને મારું આ સોંપી જઈશ, મફતનું. બીજાને હાથે તો એ રુદન કરશે. વાજિંત્રોના રુદન સાંભળીને ગવૈયાને શું થાય એ તમે સમજી શકશો. મારા વાજિંત્રોનું રુદન તો હું મૃત્યુ પછી નહીં સાંભળી શકું. દેવ મહારાજ, હું એમની સામે જોઈ રહ્યો. એ મારા ગુરુ જેવા હતા. એમની પાસે કોઈ ચીજ હતી, પણ એ ખોવાઈ ગયાનો એમને જાણે કે ભય લાગતો હતો. એમની આંખમાં કરુણતા હતી. મેં બે હાથ જોડ્યા. દેવ મહારાજ, તમે આમ બોલશો? વાજિંત્રો તો પૃથ્વી ઉપર કેટલાય વખત સુધી તમને જ સંભાળ્યા જ કરશે, અને અનેક ગીતો પણ તમારી પાસેથી જાણે સ્વર રચના મેળવવા માટે ટોળે વળીને ઊભા રહ્યા છે, રાહ જોતા કે અમારો વારો ક્યારે આવશે, અમને અમારી નિંદ્રામાંથી કોણ જગાડશે. દેવ મહારાજ ફિક્કું દર્દભરું હસ્યા. વિનાયકજી, આજે હું રેડિયો ઉપર જાઉં છું. રેડિયો ઉપર? મને નવાઈ લાગી. એમાં એવું શું નવીન હતું તે મને સમજાયું નહીં. તમે સમજ્યા નહીં. ઘણા માને છે મેં શ્રેષ્ઠતમ સ્વરાવલી ગુમાવી દીધી છે, કારણ કે ફરમાસુ માણસોની તહેનાતમાં હું પડી ગયો છું. પણ તે સાચું નથી. એ બતાવવાનો આ મોકો મેં પકડ્યો છે. આજ તમે મને સાંભળજો અને પછી તમારો અભિપ્રાય આપજો. બસ એટલું બોલીને દેવ મહારાજ ચાલ્યા ગયા. પણ તે દિવસે મને પોતાને રેડિયો બંધ કરવાનું વારંવાર મન થઈ આવતું હતું. આ દેવ મહારાજ? ઘડીભર તો હું માની જ શક્યો નહીં. આ એક વખતના દેવ મહારાજ ગાય છે, પણ એ જ હતા એની સી રીતે ના પાડી શકાય. પોતાની અદ્ભુત સ્વરાવલી જાણે એ પોતે જ ભૂલી ગયા હતા. જે સસ્તી ફરમાસુ ચીજો એ મહેફિલમાં જમાવી શકતા હતા, જે એમને વાહવા અપાવતી હતી, સિક્કાનો વરસાદ આપતી હતી, તે ચીજો કોણ જાણે ક્યાંથી એમના સ્વરની સુંદરતા હણતી અંદર આવી જતી હતી. જાણે કેમ એ એમની પાછળ રખડતી હોય. બીજે દિવસે સાંજે દેવ મહારાજ મારા ઘર તરફ આવી રહ્યા હતા. એમના પગલાં ધીમા ભારે હતા. તે બારણે આવ્યા. બે પણ ઊભા. એ ટકોરા માર્યા. મેં તરત બારણું ઉગાડ્યું. એમના મોંમાં પહેલો જ શબ્દ આવ્યો, કાલે તમે મને સાંભળ્યો? મારા ઘરણ મરી ગયા. હા દેવ મહારાજ, બરાબર. તે પછી હું કાંઈ બોલ્યો નહીં. કેમ લાગ્યું? એમણે મને મૂંગો જોઈને પૂછ્યું. ઠીક હતું, મેં કહ્યું. ખરાબ તો નહીં ના? અરે, હું કોણ તમારો પરીક્ષક? મધુરતા તો એ જ હતી. સ્વરાવલીની સુંદરતા કોઈ વખત લથડે, પણ એ તો મશીન પર ઘણો આધાર છે. તે સાંભળી રહ્યા, બોલ્યા નહીં. ધીમે પગલે પાછા ચાલ્યા ગયા. ત્યાર પછી હું તો મારા કામમાં પડી ગયો હતો. દેવ મહારાજને ત્યાં જાતો આવતો. એમને ફરમાસુ ચીજો આડે ભાગ્યે જ વખતે રહેતો. એ એમની કીર્તિ જમાવે જતા હતા. પહેલાંના કરતાં વૈભવ વધતો હતો. વખત એમને ભાગ્યે જ મળતો. મને મળવાનો પણ. હું પણ મારા પંથે પડી ગયો હતો. ઘણા પ્રયત્ને મેં એક બે વાજિંત્રને મારા બનાવ્યા હતા. એમની મેં દોસ્તી બાંધી હતી. મારી એ આનંદ લહેરીએ મને જીવનમાં કંઈક અનોખી વસ્તુ બતાવી હતી. મારી એક સરખી સ્વર સૃષ્ટિમાં હું મને પોતાને ડૂબાડી રહ્યો હતો. એક વખત હું એ પ્રમાણે મારી મોજમાં બેઠો હતો. એટલામાં એક માણસ આવ્યો. એના હાથમાં એક વાદ્ય હતું. મેં તરત એ ઓળખી કાઢ્યું. અરે, આ તો દેવ મહારાજનું. હું આવનાર સામે જોઈ રહ્યો. તેણે મારી સામે એક ચિઠ્ઠી ધરી રાખી હતી. મેં એ લીધી. એમાં દેવ મહારાજે લખેલા 3 જ શબ્દો હતા. કનક અને કીર્તિથી છૂટીને કલા તારે ત્યાં આવે છે
તેને સાચવજે ને સોંપણી કરતો જાજે. આ ચીજ સોંપવાની છે, સોંપવા માટે મોકલી છે. હું પેલાની સામે જોઈ રહ્યો. કોણે મોકલ્યો છે? દેવ મહારાજે, તેણે ટૂંકો જવાબ પાડ્યો. આવે છે પોતે? એ તો ગયા, એણે કહ્યું. એ એવી રીતે બોલતો હતો કે મને ધ્રાસકો પડ્યો. હે? ક્યાં? ક્યાં ગયા? ખબર નથી તમને? કાલે રાત્રે એમનું તો હૃદય બંધ પડી ગયું. છેલ્લું આ લખ્યું, આ સોંપ્યું ને પોતે ઢળી પડ્યા. કેટલીય વાર સુધી હું દેવ મહારાજની ચિઠ્ઠી તરફ જોઈ જ રહ્યો. મારે એમને ત્યાં જવું જોઈએ એ ભાન પણ ન રહ્યું. મારા મનમાં દેવ મહારાજના મધુરતમ સ્વરો જાગ્યા હતા. હું વિચારતો હતો, અરે રે, સોંગી ઉતાવળી અર્થહીન સ્વરાવલીમાં સંગીત તો મરી રહ્યું છે. આવા જાય છે, પછી કદાચ જીવશે જ નહીં. એવા ભવિષ્ય સામે આ કેટલી મોટી સાવધાનતાભરી વાણી હતી. અને સોંપણી કરતો જાજે. દેવ મહારાજના શબ્દો જાણે 1000 અર્થને ધારણ કરતા મારી સામે જોઈ રહ્યા હતા. ખરેખર સોંપણી વિના એ શી રીતે રહેશે? અને સોંપણી કરતો જાજે.